રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન મિત્રો। આજથી શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ ગયો છે। બધાને શ્રાવણ માસની શુભેચ્છાઓ સાથે આજે મને એવું થયું કે કંઈક નવી એક વસ્તુ શીખડાવું। તો એક સરસ મજાની મેથડ છે જેને મારી ભાષામાં હું એને ડાયમંડ મેથડ કહું છું કે ભાઈ એવી એક મેથડ છે ઘણા બધા ચેપ્ટરની અંદર ગણિતના ઘણા બધા પ્રશ્નો જે છે એને સોલ્વ કરવામાં તમને મદદ કરી શકશે। ઉદાહરણ લઈએ તો હાલ જ એનટીપીસીની પરીક્ષા જે લેવાની છે એના સિવાય ઘણી બધી પરીક્ષાઓમાં તમને આ મેથડ કામ આવશે। ઓકે, તો તમને એવું થશે આ કઈ મેથડ, શું પ્રશ્ન છે? તો એક બે પ્રશ્ન તો દરેક શિફ્ટમાં એણે પૂછ્યા છે હાલ લેવાયેલી પરીક્ષામાં, બરાબર છે। એમાંનો એક પ્રશ્ન છે એને જ આપણે પહેલાં સોલ્વ કરીએ એટલે તમને થોડીક મેથડ સમજાશે। એના પછી એક બીજું એક્ઝામ્પલ લઈએ એટલે એ તમને વ્યવસ્થિત રીતે આવડી જશે અને આઈ હોપ કે ઘણા બધા ચેપ્ટરને ઉડાડી શકે એવી મેથડ છે। તો પહેલાં આપણે પ્રશ્નને વાંચીએ અને પછી હું એ મેથડ છે એનો કેવી રીતે ઉપયોગ કરવો એને આપણે જોઈએ, જેથી કરીને ઘણી બધી ગણતરીઓ, ઘણા બધા સૂત્રો, ઘણું બધું નીકળી જશે। પણ એના માટે જરૂરી શું છે, તમારે 5-10 મિનિટ આપવી પડશે। થોડોક વિડીયો જોઈને જતા રહો તો નહીં મેળ આવે, તમારે આખો વિડીયો જોવો પડશે અને મેથડને સરસ રીતે સ્વીકારવી પડશે, અપનાવવી પડશે। પછી હું લાસ્ટમાં કહીશ કે એનો ક્યાં અને કેવી રીતે તમે કેટલી જગ્યાએ ઉપયોગ કરી શકો છો। ઓકે, તો એના માટે પહેલાં આપણે વિડીયોને જે સમજવામાં પેલો પ્રશ્ન જે છે એ તમારી સ્ક્રીન ઉપર હવે આવી ગયો હશે, જે હાલ જ લેવાયેલો છે એક્ઝામમાં। એને આપણે પહેલાં તો વાંચીએ એટલે તમને ખબર પડશે કે ભાઈ આપણે એનો ઉપયોગ જે છે એ કેવી રીતે કરી શકીએ। ઓકે, તો સ્ક્રીન ઉપર પ્રશ્ન આવી ગયો। શું કહે છે કે ભાઈ લોકોના એક સમૂહમાં, ઓકે, લોકોનો એક સમૂહ છે જેમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે। તેમાં 20% પુરુષો છે, 50% સ્ત્રીઓ છે અને બાકીના બાળકો છે। એટલે જો 20 ને 50% આવી ગયા, 70 આવી ગયા, તો બાકીના જે બાળકો છે ને એ 30% આપોઆપ થઈ ગયા। એ કે નહીં, આપણે સમજવું પડે, બરાબર છે। હવે પાછું કહે છે અને તેમનું સરેરાશ વજન જે છે ને અનુક્રમે 45 કિલો, 60 કિલો અને 20 કિલો છે। ઓકે, પછી એમ પૂછી લીધું તે આખા સમૂહનું વજન જે છે, બરાબર છે, આખા સમૂહનું સરેરાશ વજન છે એ કિલોગ્રામમાં તમારે આપવાનું છે, બરાબર। તો હવે જો આની ઘણી બધી મેથડો હોઈ શકે, પરંતુ હું તમને જે અત્યારે બતાવવા જઈ રહ્યો છું એક એવી મેથડ જે છે કે જેનાથી આપણે ઘણા બધા ચેપ્ટરોને ઉડાડી શકીએ। તો મેં એ વસ્તુ છે એનું ડિસ્ક્રિપ્શન થોડુંક બોર્ડ ઉપર લખ્યું છે, સમજતા જઈએ, મેથડને સ્ટાર્ટ કરીએ, બરાબર। લોકોનો એક સમૂહ આપ્યું છે, પુરુષો છે, સ્ત્રીઓ છે અને બાળકો છે, એટલે મેં લખી નાખ્યા છે તમને સરસ રીતે સમજાય એના માટેની ટકાવારી 20% છે, 50% છે અને 30% છે અને એનું વજન છે એ કિલોગ્રામમાં। આ વસ્તુ મેં તમને આપી દીધી। ઓકે, હવે જુઓ, આપણે કેલ્ક્યુલેશનને નાનું બનાવવા માટે આ ઉપર 20, 50 ને 30 છે ને એને આપણે શૂન્ય ખાલી કાઢી નાખીએ તો અહીંયા 2, 5 અને 3 થઈ ગયું એટલે આપણને સરળ થઈ ગયું। ઓકે, હવે સરેરાશનું સૂત્ર મૂકવું, સરવાળા, બાદબાકી, ભાગાકાર કરવા, એવું ન કરવા માટે આપણે એવું કરીએ કે આમાંથી હું કોઈ પણ એક અંક ધારી લઉં, બરાબર છે। ભાઈ માનો કે હું એવું માની લઉં કે આ બધાની સરેરાશ છે ને એ 20 છે, એવું મેં ધારી લીધું। ઓકે, જો ધ્યાન આપજો, મસ્ત મેથડ છે, તમને સરસ મજા આવી જશે। મેં 20 છે એને ધારી લીધું એટલે આ ભાગનું કામ મેં પૂરું કરી લીધું, પરંતુ હવે અહીંયા હું જોઉં છું તો આ કેટલી છે, 45 છે, એનો મતલબ કે એ 25 જેટલી વધારે છે અને એવા પાછા કેટલા છે, 2 રેશિયો છે। કેટલા છે? 2 રેશિયો, એટલે 25 જેટલો વધારો ને એવા 2 રેશિયો, એટલે કુલ કેટલા, 25 દૂને 50। ઓકે, અહીંયાથી મને એવા મેં ધાર્યા કરતાં 50 વધારે મળ્યા। એવી જ રીતે હું અહીંયા જોઉં તો મેં 20 ધાર્યા છે, અહીંયા છે કેટલા, 60, એટલે 40 વધારે છે અને એવા કેટલા રેશિયો છે તો કે 5। કેટલા રેશિયો? 5, એટલે 40 અને 5, 5 ચોખ્ખું 20 એટલે 200। કેટલું થયું? વધારે કેટલું થયું? 200। મેં ધાર્યા છે 20 પણ એના કરતાં 250 વધારે છે, પણ એવા 2 ને 5, 7 ને 3, 10 રેશિયો છે। કેટલા રેશિયો છે તો કે 10, બરાબર છે। એટલે આ કેટલા, 250 થયા અને એના છેદમાં હું 10 મૂકું એટલે આપણે સીધું કરીએ, 250 એને ભાગ્યા 10 એટલે આ શું મળ્યું, 25। ધાર્યા એના કરતાં વધારે 25 છે એટલે 20 ને 25 કેટલા થાય તો 45। તો આખા દાખલાની જે સરેરાશ છે ને, બરાબર, આખા સમૂહની એ 45 કિલોગ્રામની મળી। હવે પાછો પ્રશ્ન નીચે હું મૂકું, એમાં જુઓ જવાબ 45 સરેરાશ છે, જોવા મળી ગયો। ઓકે, આ મેથડનો મેં અહીંયા એક ઉપયોગ કર્યો, આ જસ્ટ એક્ઝામ્પલ છે, હાલ પૂછાયું। હવે એક બીજો હજી એક્ઝામ્પલ તમને સમજાવું જેથી કરીને તમને આ જે મેથડ છે ને એ ઘણી જગ્યાએ કામ આવશે ને પછી કહું કે એના સિવાય ક્યાં ક્યાં તમે વાપરી શકો। તો વિડીયોમાં જોતા રહેજો, જતા નહીં, મસ્ત મેથડ છે ને બહુ બધું કેલ્ક્યુલેશન તમારું કાઢી નાખશે।
હાવ આરામથી સરવાળા બાદબાકી. આને જો હજી તમે મેં આ ધાર્યું એના બદલે એમાં કોઈ પણ ધારે તમે 45ને ધારી શકતા હતા. ઓકે, એ પણ આપણે જોઈએ. જો એવું નથી કે મેં 20ને ધાર્યું. તમે માનો કે ફોર એક્ઝામ્પલ 45ને ધાર્યા. હું માનું છું કે બધાની એવરેજ 45 છે. તો અહીંયા કેટલી આપી છે? 60. એટલે 15 વધારે છે એવા કેટલા? બરાબર છે, 15 વધારે છે એવા કેટલા? તો 5. 15 પંચાને 75. એટલે અહીંથી 75 જેટલા વધુ છે. અહીંયા 20 છે, મેં ધારી છે કેટલી? 45. એટલે 25 ઓછા છે એવા કેટલા? તો કે 3. એટલે 25 તેરી 75 ઓછા છે. તો અહીંયા 75 વધારે છે, 75 ઓછા છે. 75માંથી 75 ગયા તો 0. એટલે મેં ધારેલી જે હતી ને એ જ સાચી છે ને? સમજો. 60ને લઈને પણ ધારી શકો. આખું સરેરાશનું સૂત્ર પાછું તો એ બધાનું સરેરાશ કરવાનું હતું, એ બધું આખું નીકળી ગયું. બરાબર, મસ્ત વિડીયો છે, મજા આવશે. બીજું એક્ઝામ્પલ લઉં ને એટલે તમને આમ ઠેઠ સુધી ઉતરી જશે ને આ મેથડ છે બહુ મજા આવી જવાની છે. ઘણું બધું કેલ્ક્યુલેશન કાઢી નાખશે. ઓકે, એ જોડાયેલા રહેજો. બીજું એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ મિત્રો. મેં ઉપર લખ્યું છે એક રામ છે અને એક શ્યામ છે. બંનેને કોઈ કાર્ય કરવા માટે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ જો રામ છે ને એ એક કાર્ય કરે ને તો એને 2 હીરા આપવામાં આવશે. શ્યામ જો કાર્ય કરે એને એક કાર્યના 4 હીરા આપવામાં આવશે. હવે બે થઈને કુલ 9 કાર્ય કર્યા. કેટલા કાર્ય કર્યા? કુલ 9 કાર્ય કર્યા અને એને હીરા છે ને 30 આપવામાં આવ્યા. કેટલા હીરા આપવામાં આવ્યા? 30. હવે તમને પૂછવામાં આવે કે તો શ્યામે કેટલું કાર્ય કર્યું અથવા પૂછે કે રામે કેટલું કાર્ય કર્યું. હવે આ જ મેથડ છે ને એ તમને એવી રીતે ઉપયોગમાં આવશે. ક્યાં? એ કહું કે ભાઈ કોઈ 50 માર્કની પરીક્ષા છે, એમાં ફલાણા વ્યક્તિએ એક પ્રશ્ન સાચો પડે તો એના 3 માર્ક મળે અને એક પ્રશ્ન ખોટો પડે તો એના 2 માર્ક કપાય. કુલ એને આટલા માર્ક આવ્યા. તો સાચા કેટલા પડ્યા ને ખોટા કેટલા પડ્યા? આવો પ્રશ્ન જોવા મળે છે. એનું કેલ્ક્યુલેશન આજે તમને નીકળી જશે. પછી પ્રશ્ન જોવા મળશે એક પાર્કિંગની અંદર કુલ 72 ગાડી છે, જેમાં 2 વ્હીલવાળી ને 4 વ્હીલવાળા વાહન છે. બરાબર, ટોટલ વ્હીલની સંખ્યા છે 720. તો તમને પૂછે કે 4 વ્હીલવાળા વાહન કેટલા? એવો જ પ્રશ્ન કહું. એક વાડાની અંદર 4 પગવાળા અને 2 પગવાળા પશુઓ બાંધેલા છે. પછી તમને કહેવામાં આવે ટોટલ પગ જે છે એ 144 છે અને બંનેના માથા કહેવામાં આવે તો કે ભાઈ 37 છે. તો 4 પગવાળા જનાવર કેટલા? 2 પગવાળા જનાવર કેટલા? પરીક્ષાનો પ્રશ્ન જે મેં કીધો કે આટલા માર્કની પરીક્ષા છે, આવી રીતે અને આવી રીતે. એના સિવાય સ્પીડથી ચેપ્ટર આવશે કે એક વ્યક્તિએ 36 કિલોમીટરનું અંતર કાપવાનું છે. બરાબર, એ થોડુંક સાયકલથી કાપે છે અને થોડુંક બસમાં બેસીને કાપે છે. પછી કહે કે સાયકલની સ્પીડ 4ની છે અને આની સ્પીડ આટલાની છે. તો હવે એને કેટલા કિલોમીટર સાયકલથી કાપ્યા ને કેટલા કિલોમીટર આને કેટલા ચેપ્ટરની અંદર કામ આવે એ મેથડ છે. ઓકે, તો આને જોવો ને એટલે આખું તમને સમજાઈ જશે. મજા આવી જશે. બનેલા રહેજો. ઓકે, હવે અહીંયા વાત કરતા હતા કે રામ એક કામ કરે ને તો એને 2 હીરા મળે. શ્યામ જો કાર્ય કરે તો એને 4 હીરા મળે. હવે કહેવામાં આવ્યું કુલ 9 કાર્ય કરવામાં આવ્યા. તો હીરા છે ને એ 30 આપવા અને કુલ 30 હીરા આપવાના છે. તો કેટલા શ્યામને મળશે અને કેટલા રામને મળશે? અથવા તો એમ પ્રશ્ન પૂછે રામે કેટલા કાર્ય કર્યું, શ્યામે કેટલા દિવસ કાર્ય કર્યું. ઓકે, તો આ પ્રશ્નને આપણે જોઈએ. હવે અહીંયા આનું શું આવે છે? રોજના 2 હીરા મળે છે એવું આપણે માનીએ. બરાબર છે. અને 9 દિવસ કુલ 9 કાર્ય કર્યું. હું એમ માનું 9 કાર્ય આણે કરી લીધા તો આપણે માનવાની જ વાત હતી ને. તો 9 કાર્ય આણે કરી લીધા તો 9 દૂને 18 હીરા એને મળે. કેટલા મળે? 9 દૂને 18 હીરા મળે. પણ રકમ શું કહે છે કે 30 હીરા આપવાના. કેટલા? 30. એટલે ડિફરન્સ આવ્યો. કુલ 30 હીરા છે અને આને જો હું બધા આપી દઉં તો 18નો. એટલે ડિફરન્સ કેટલાનો આવ્યો? તો કે 12નો ડિફરન્સ આવ્યો. કેટલાનો? 12નો. અને એ શું કામ આવ્યો? મેં બધા આને 2 લેખે હીરા આપી દીધા. આપવાના કેટલા હતા? 4 લેખે. ઓકે, એમ અમુક 4 વાળા છે ને અમુક 2 વાળા. તો આ બંનેનો ડિફરન્સ કેટલાનો છે? 2નો છે. અને મેં ધારેલા 18, મેં ધાર્યા મુજબ 18 હતા, મળતા હતા 30. તો એ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલાનો આવ્યો? 12નો. એટલે આ 2નો ડિફરન્સ અને આ 12નો ડિફરન્સ. તો 12નો ડિફરન્સ એટલે આવ્યો કે અહીંયા હું 2 જે છે ને મેં ઓછા લીધા, બધાને 2 ગણી લીધા. એક 4 વાળો હતો તો 2નો ડિફરન્સ છે ને એને આનાથી ભાંગી નાખીએ. 12 ભાંગ્યા 2 કરું એટલે 6. તો આ 6 જે છે ને એ આના આવ્યા. એનો મતલબ છે કે આ જે છે એણે કુલ 6 દિવસ કાર્ય કર્યું. કેટલા દિવસ? એટલે હવે એને 9માંથી 6 દી આના, 3 દિવસ આના, એટલે 6 ને 3 9 દિવસ થઈ ગયા. આને મળશે 6 ગુણ્યા 4 એટલે 6 ચોખ્ખું 24 હીરા. અને આને મળે છે 3 દૂને 6 એટલે કે 24 અને 6
30 હીરાનું વેચાણ થઈ ગયું, દિવસનું પણ વેચાણ થઈ ગયું, બરાબર છે. બહુ સરસ રીતે સમજાવ્યું. કર્યું શું આપણે કે પહેલાં આપેલામાંથી કોઈ પણ એકને ફિક્સ કરી લીધા. આપણે શું કરીએ છીએ, કોઈ પણ એકને તમે ફિક્સ કરી લ્યો, માઇન્ડમાં નક્કી કરી લ્યો કે હું ધારી લઉં છું કે 9 દિવસ આણે એકલાએ કાર્ય કર્યું હોય તો 18 હીરા એને મળવા જોઈએ. રકમ કહે છે કે 30 હીરા મળ્યા, તો હું કામે ડિફરન્સ એવો 12 હીરાનો કે મેં બધાને 2 આને જ દઈ દીધા હતા, પણ થોડાક આને દેવા પડે હતા ને, તો આ બંનેનો ડિફરન્સ હતો એ 2નો હતો. એના હિસાબે આપણને 12નો ડિફરન્સ આવ્યો. તો જે મેં કર્યું 6 દુ ને 12, તો આ 6 છે એ આ ભાઈના હિસાબે મને ડિફરન્સ આવ્યો. એટલે કે આ 6 જે છે એ 6 દિવસ જે છે એ આના, ઓકે. અને એક દિવસના એના 4 મળતા હતા, એટલે 6 ચોખ્ખું ને 24 હીરા આને મળે. તો આમાંથી મેં તમને જે છે ને આપણા NTPC ગ્રુપ ડીની અંદર દરેક પરીક્ષામાં 2 દાખલા, 3 દાખલા, 4 આવી શકે. ઘણા બધા ચેપ્ટર છે એને તમે આ રીતે ઉડાડી શકતા હતા. એટલા માટે સરસ મજાની મેથડ આપી. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને જાજો, ને નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા ને. આવું તો ઘણું બધું શીખવાનું છે, રોજ આપણે શીખવાડીએ છીએ. મળીએ છીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને આવજો.